નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સામયિક મૂલ્યાંકન કસોટી 7 ફેબ્રુઆરી 2021 વિષય છે મિત્રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, કુલ ગુણ છે 25। આઈએમપી પ્રશ્ન પેપર અને સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ। મિત્રો આવા જ પેપર અને તેના સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। અને એકમ કસોટીના પ્રશ્ન પેપર અને તેના સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડીયોની નીચે આપેલ લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાંથી તમને સંપૂર્ણ પેપરની પીડીએફ તમને ત્યાંથી મળી જશે। વાત કરીએ મિત્રો વિભાગ એની અંદર, બરાબર, જોઈએ સવાલ તમને આપ્યો છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના જવાબ લખો, પ્રત્યેકનો 1 ગુણ છે, ટોટલ 5 ગુણનો પ્રશ્ન તમને આપેલો છે। જોઈએ તો કે પ્રશ્ન નંબર 1, બરાબર, એ તો એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપ્યા છે। ઓકે, પહેલો સવાલ તમને આપ્યો છે કે હિન્દુ, બરાબર, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગ્રામ કઈ ગુફામાં થયેલો છે? અલગ અલગ ઓપ્શન છે, એલિફન્ટાની, ઇલોરાની, બાધની કે અજંતાની। તો જવાબ આવશે મિત્રો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો 3-3નો સંગમ ઇલોરાની ગુફામાં થયેલો છે। તમારે કોમેન્ટ કરવાની છે કે ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની અંદર આવેલી છે, ખબર હોય તો કોમેન્ટમાં જવાબ આપજો। પ્રશ્ન નંબર 2, નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો। મિત્રો સવાલ આપ્યો છે ભાવ વધારો હંમેશા ફુગાવાજન્ય હોય છે, તો વિધાન કેવું છે? વિધાન છે ખોટું, બરાબર। પ્રશ્ન નંબર 3 છે, 1 ગુણનો છે, નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો। આપ્યો છે કે ભારત સાંપ્રદાયિક દેશ છે, તો મિત્રો ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે તમારું વિધાન કેવું બનશે? ખોટું બનશે। તો યાદ રાખીજો, જવાબ તમારો ખોટો બનશે। પ્રશ્ન નંબર 4 છે, એક વાક્યમાં જવાબ લખો, 1 ગુણનો પ્રશ્ન છે। કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી એટલે કે જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે, અને આ જ મંદિરને મિત્રો કાળા પેગડાના નામે તરીકે પણ ઓળખવામાં આવે છે। 5 છે, ખાલી જગ્યા પૂરો, 1 ગુણનો પ્રશ્ન છે। માંગ સામે પુરવઠો ઘટતા ભાવ વધારો થાય છે, એટલે ખાલી જગ્યા જવાબ આવશે પુરવઠો। શું આવશે? માંગ સામે ખાલી જગ્યા ઘટતા ભાવ વધારો થાય છે, તો માંગ સામે પુરવઠો ઘટતા ભાવ વધારો થાય છે। ઓકે, વિભાગ બી ની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો, પ્રત્યેકના 2 ગુણ છે, ટોટલ 5 પ્રશ્નો તમને આપ્યા છે, ટોટલ મળીને 10 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 6 છે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સ્પષ્ટ કરો। તો મિત્રો ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે। 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી, બરાબર, બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરીની જે 4 પવિત્ર સ્થળો છે એનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 51 શક્તિપીઠોમાંનું એક, બરાબર, અને જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથ તથા વૈષ્ણો દેવીની યાત્રા પણ ખૂબ મહત્વની ગણાય છે। ગુજરાતમાં ગિરનાર, શેત્રુંજય, નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે। દર વર્ષે ઘણા બધા ભાવિકો આ પરિક્રમા, બરાબર, ધન્ય અનુભવે છે, લાભ લે છે। આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે, તેથી આથી કહી શકે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે। પ્રશ્ન નંબર 7, એલ્યુમિનિયમ ઉદ્યોગો ક્યાં સ્થપાય છે, શા માટે? એની અથવામાં બીજો પ્રશ્ન 7 આપ્યો છે, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપો। તો બંનેના જવાબ જોઈએ, બરાબર, તમને જે યોગ્ય લાગે તે તમારે લખવાનો રહેશે। ઓકે, એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચના 40 થી 50% વિદ્યુત પેટે જાય છે, આથી જે જળ વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત સરળતાથી મળે ત્યાં જ એલ્યુમિનિયમ ગાણ ઉદ્યોગ સ્થપાય છે। પ્રશ્ન નંબર 7 છે, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી આપો। ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે। વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણનો સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે। ભારતમાં દિલ્હી, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે। નેક્સ્ટ લઈએ પ્રશ્ન નંબર 8, સંગ્રહખોરી ભાવ વૃદ્ધિનું કારણ અને અસર પણ છે, સમજાવો। તો મિત્રો સંગ્રહખોરીને લીધે બજારમાં ચીજ વસ્તુનો પુરવઠો ઓછો થઈ જાય છે। અપૂરતા પુરવઠાને લીધે ચીજ વસ્તુઓની કિંમતો ઊંચી જાય છે, એટલે ભાવ વધારો કે ભાવ વૃદ્ધિ થાય છે। સંગ્રહખોરીને લીધે ચીજ વસ્તુની કૃત્રિમ અછત સર્જાય છે। વેપારીઓ કાળા બજાર દ્વારા ગ્રાહકો પાસેથી ઊંચા ભાવ પડાવે છે, આમ સંગ્રહખોરી ભાવ વૃદ્ધિનું કારણ બની જાય છે। પ્રશ્ન નંબર 9 છે, સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા માટેના કારણો જણાવો। તો તમે મિત્રો પ્રશ્ન નંબર 9નો સંપૂર્ણ જવાબ તમને વિડીયોની અંદર આપેલો છે, બરાબર, એનો સંપૂર્ણ જવાબ તમે વાંચી શકો છો, અથવા તમે તમારી નોટમાં પણ લખી શકો છો, સ્ક્રીનશોટ પાડી તમે યાદ રાખી શકો છો, બરાબર। ઓકે, પ્રશ્ન નંબર 10 જોઈએ, તફાવત આપો આતંકવાદી અને બળવાખોરી। તો આતંકવાદીની વાત કરીએ, તમે જોઈ શકો છો પહેલો મુદ્દો તો એક વૈશ્વિક સમસ્યા છે, અને બળવાખોરીમાં રાષ્ટ્રની સમસ્યા છે।
બીજો મુદ્દો છે તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે, જ્યારે બળવાખોરીમાં સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે, બળવાખોરીથી પ્રભાવિત રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે. એની અથવામાં 10 નંબરનો પ્રશ્ન એક આપ્યો છે, બળવાખોરી કોને કહેવાય છે? ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ શી અસર કરી છે? તેનો જવાબ તમારા આની અંદર જોઈ શકો છો કે પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવાય છે. બળવાખોરીને આતંકવાદનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય છે. બરાબર, તો આ રીતનો જવાબ આવશે. વિભાગ સીની વાત કરીએ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. બરાબર, 6 ગુણનો પ્રશ્ન છે, એમાં 2 પ્રશ્ન આપ્યા છે. તો કે ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો. બરાબર, તો તમે જોઈ શકો છો શણ નીચે આવશે, અથવા બરાબર, અથવા તો કાળું નાણું ભાવ વધારવાનું એક કારણ છે એ પણ સમજાવો. તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 11નો જવાબ તમારી અંદર આપેલો છે. બરાબર, કે ભાઈ કાળું નાણું ચોપડે નહીં નોંધાયેલી જેના પર કરવેરા ચૂકવ્યો નથી, બિનહિસાબી આવકને કાળું નાણું કહેવામાં આવે છે. તે જવાબ તમે લખી નાખજો. બીજો છે માનવ વિકાસ આંક એટલે શું? ઓકે, એનો પણ જવાબ તમને વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર, બંનેના જવાબ તમને આપી દીધા છે કે વિવિધ પ્રકારના મકાનો, સડકો, બંધો માટે સિમેન્ટ જરૂરી છે. બરાબર, સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન, ભારતમાં બીજો ક્રમ છે, ચીનનો પ્રથમ છે. તો એનો જવાબ તમે એની અંદર લખી શકો છો. વિભાગ ડી 4 ગુણનો પ્રશ્ન આપ્યો છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. બરાબર, એની અથવામાં બીજો પ્રશ્ન આપ્યો છે કે તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. એની અથવામાં પ્રશ્ન છે. તો તમને બંને પ્રશ્નોના જવાબ મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 13 નંબરના પ્રશ્નનો જવાબ છે કે દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. તો સ્ક્રીનશોટ પાડી લેશો અથવા તમે લખી નાખજો, વાંચી લેજો. બરાબર, અને 13 નંબરનો છે તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. એનો પણ તમે જવાબ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બરાબર, તેનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તમે તમારી નોટમાં લખી શકો છો. તો આ રીતનું ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એનું સામાજિક વિજ્ઞાનનું યુનિટ ટેસ્ટ 7નું મોસ્ટ આઈએમપી પેપરના સોલ્યુશન હતું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને વિડીયો પહોંચાડો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. બધાને ગુડ બાય, થેન્ક યુ.